गई काले मित्रों आपणे आर्टिकल एना फर्स्ट रूल्स नी बात करी थी। हवे आर्टिकल एनो सेकंड रूल्स जोईए तो कि कोई पण जातिवाचक नामनो प्रथम अक्षर स्वरथी शरू थतो होय परंतु तेनुं उच्चारण व्यंजन प्रमाणे थतुं होय तो तेवा जातिवाचक नामोनी आगळ पण आर्टिकल ए मूकवामां आवे छे। तो एवा आपणे नामो जोईए तो यूनिट, UNIT। हवे यूनिट में पहलो अक्षर छे यू। यू ए शुं छे? स्वर छे, परंतु तेनुं गुजराती उच्चारण जोईए तो यूनिट एवुं थशे। એટલે કે ગુજરાતીમાં ય એ શું છે? વ્યંજન છે। ભલે અહીંયા સ્વર રહ્યો પણ ગુજરાતી ઉચ્ચારણ વ્યંજન પ્રમાણે થાય છે માટે યુનિટની આગળ આર્ટિકલ અ લાગશે। એ રીતે યુનિફોર્મ, UNIFORM। તો યુનિફોર્મમાં પણ પ્રથમ અક્ષર યુ છે। યુ એ શું છે? સ્વર છે, પરંતુ એનું ઉચ્ચારણ યુનિફોર્મ એવું થાય છે માટે એની આગળ આર્ટિકલ એ લાગશે। બરાબર। હવે આપણે આર્ટિકલ એ અહીંયા પૂરો કરીએ છીએ। આર્ટિકલ એન ની શરૂઆત કરીશું। આર્ટિકલ એ એન એટલે કે એન। આર્ટિકલ એન નો પ્રથમ રૂલ્સ જોઈએ તો કોઈ પણ जातिवाचक नामनो प्रथम अक्षर स्वरथी शरू थतो होय तो तेवा जातिवाचक नामोनी आगळ आर्टिकल कयो मूकवामां आवे छे? आर्टिकल एन मूकवामां आवे छे। तो रूल्स शुं छे कि कोई पण जातिवाचक नामनो प्रथम अक्षर स्वरथी शरू थतो होय तेवा जातिवाचक नामोनी आगळ आर्टिकल एन मूकवामां आवे छे। तो एवा जातिवाचक नामो थोड़ाक आपणे जोईशुं। फॉर एक्जाम्पल ऑरेंज, ORANGE। ऑरेंज में पहलो अक्षर छे ओ। तो आपड़ा स्वर कया कया हता? 5 स्वर हता, A E I O अने U। आनी अंदर पहलो अक्षर ओ। ओ ए शुं छे? स्वर छे माटे एनी आगळ आर्टिकल एन लागशे। ए रीते बीजुं एक्जाम्पल जोईए। एलिफंट, ELEPHANT। एलिफंट में प्रथम अक्षर ई। ई ए शुं छे? स्वर छे माटे एनी आगळ पण आर्टिकल एन लागशे। एक्जाम्पल नंबर 3। तो 3 नी अंदर जोईशुं आपणे ऑक्स। ऑक्स एटले के बळद। एनी आगळ पण ओ। ओ ए पण शुं छे? स्वर छे माटे आर्टिकल एन। हवे सेकंड रूल्स जोईए तो कोई पण जातिवाचक नामनो प्रथम अक्षर व्यंजन थी शरू थतो होय तो तेवा जातिवाचक नहीं कोईपण जातिवाचक नामनो प्रथम अक्षर व्यंजन थी शरू थतो होय परंतु तेनुं उच्चारण
જે આપણા ગુજરાતીના સ્વર છે અ આ ઈ એ પ્રમાણે થતું હોય, એટલે કે એનું ઉચ્ચારણ સ્વર પ્રમાણે થતું હોય તો તેવા જાતિવાચક નામોની આગળ પણ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. હવે અહીંયા શું કહ્યું છે કે કોઈ પણ જાતિવાચક નામનો પ્રથમ અક્ષર વ્યંજનથી શરૂ થતો હોય, પરંતુ તેનું ઉચ્ચારણ એટલે કે આપણે જે ગુજરાતીમાં ઉચ્ચારણ કરીએ છીએ તે વ્યંજન પ્રમાણે થતું, સ્વર પ્રમાણે થતું હોય, તો એવા જાતિવાચક નામોની આગળ પણ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. તો એવા શબ્દો કયા કયા છે? તો એવા આપણે શબ્દો જોઈશું કે અહીંયા એમ એ કોઈ ડિગ્રીનું નામ છે, બરાબર, માસ્ટર ઓફ આર્ટ્સ જેનું નામ ટૂંકું રૂપ છે MA. હવે અહીંયા એમ છે તો આને આપણે કઈ રીતે ઉચ્ચારણ કરીશું? એમ એ. હવે પહેલો અક્ષર અહીંયા કયો છે? એમ છે, પરંતુ ઉચ્ચારણ અપ્રમાણે થાય છે, માટે આર્ટિકલ એન લાગશે. શું લાગશે? આર્ટિકલ એન. એ રીતે બીજા કોઈ શબ્દ જોઈએ, LLB. તો અહીંયા પણ શું છે? એલ. પહેલો અક્ષર એલ છે જે વ્યંજન છે, પરંતુ એનું ગુજરાતી ઉચ્ચારણ સ્વર પ્રમાણે થાય છે, માટે આર્ટિકલ લાગશે એન. બીજા એવા કેટલાક શબ્દો છે એ આપણે ક્લાસરૂમની અંદર જોઈશું. હાલ આપણે આર્ટિકલ એન પૂરો કરીશું. અહીંયા થોડી વિડીયોની સાઈડ લિમિટ હોય છે, એટલે ટૂંકા વિડીયો બનાવીને હું રોજે રોજ મોકલીશ. હવે આર્ટિકલ ધ જોઈશું આપણે. આર્ટિકલ ધ. આર્ટિકલ એ ક્યાં લાગે? તો એના થોડાક વધારે રૂલ્સ છે. તો આપણે પહેલો રૂલ્સ એ જોઈશું કે કોઈ પણ વસ્તુ વિશે આપણે એક વખત વાત કરી હોય, કોઈ પણ વસ્તુ વિશે આપણે એક વખત વાત કરી હોય અને એની એ જ વસ્તુ વિશે આગળ વાત લંબાવવાની થતી હોય તો તે વાક્યની શરૂઆતમાં, જે આપણે બીજું વાક્ય લઈશું એ બીજા વાક્યની શરૂઆતમાં આર્ટિકલ કયો મૂકવામાં આવે છે? આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. ક્યારે? તો કે કોઈ પણ વસ્તુ વિશે આપણે એક વખત વાત કરી હોય અને એની એ જ વસ્તુ વિશે આપણે આગળ વાત લંબાવવાની થતી હોય, ત્યારે એ વાક્યની શરૂઆતમાં આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ જોઈએ. ધીસ ઇઝ એન ઓક્સ. આ બળદ છે. હવે આ બળદ વિશે આપણે આગળ વાત કરવી છે. જેટલી વખત આપણે આગળ વાત કરીશું એટલી વખત વાક્યની શરૂઆતમાં આર્ટિકલ ધ આવશે. ધ ઓક્સ ઇઝ અ બ્યુટીફુલ. મિત્રો ધ્યાન રાખીને અભ્યાસ કરજો. આના પછી હું એક ટેસ્ટ લઈશ, આર્ટિકલનો ટેસ્ટ લઈશ. એ રીતે બીજું આપણે સેન્ટેન્સ જોઈએ.
કે ધીસ ઇઝ અ ફેન. પહેલા વાક્યની અંદર જે આર્ટિકલ આવતા હોય એ આગળના નિયમો પ્રમાણે આવશે. હવે બીજું વાક્યની શરૂઆત કરીશું એટલે બીજા વાક્યની શરૂઆતમાં જ આર્ટિકલ ધ આવશે. ધ ફેન ઇઝ અ બ્લેક. કોઈ પણ વિશેષણ હોય, વિશેષણની આગળ આર્ટિકલ આપણા આગળના રૂલ્સ પ્રમાણે લાગશે. દાખલા કે બ્લેક, અહીંયા બ્લેક એ વિશેષણ છે. બ્લેક, વ્હાઈટ, બરાબર, કોઈ પણ કલરનું નામ હોય એ બધા વિશેષણ કહેવાય. પછી નાનું, મોટું, ખરાબ, સુંદર, આ બધા વિશેષણ કહેવાય. તો અહીંયા પણ બ્યુટીફુલ એ વિશેષણ છે, તો બ્યુટીફુલની આગળ આપણે આર્ટિકલ એ લગાવ્યો છે. ઓકે, હવે આર્ટિકલ ધનો આપણે બીજો રૂલ્સ જોઈશું. તો બીજો રૂલ્સ એ છે કે દુનિયામાં કોઈ પણ ચીજ વસ્તુઓ કે કુદરતી વસ્તુ એક જ હોય તો તેવા નામોની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. હવે દુનિયામાં કોઈ પણ ચીજ વસ્તુઓ એક જ હોય એવા નામોની આગળ પણ આર્ટિકલ ધ લગાડવામાં આવે છે. તો એવી ઘણી બધી વસ્તુઓ છે. સ્કાય, આકાશ આખી દુનિયાની અંદર, જગતની અંદર એક જ છે તો આગળ ધ લાગશે. એ રીતે અર્થ, પછી ચાંદો સૂરજ પણ એક જ છે, ધ મૂન, પછી ધ સન, વગેરે વગેરે. બરાબર, આ બધી ચીજ વસ્તુઓ એક જ છે અને આવી ચીજ વસ્તુઓ એક જ હોય એવા નામોની આગળ પણ આર્ટિકલ ધ લગાડવામાં આવે છે. હવે ત્રીજો રૂલ્સ જોઈએ. તો ત્રીજો રૂલ્સની અંદર કોઈ ઐતિહાસિક કે જોવાલાયક સ્થળો હોય તો તેવા નામોની આગળ પણ આર્ટિકલ, મિત્રો થોડા અક્ષર બગડે છે એના માટે ક્ષમા માગું છું. તમે હું બોલું એ પ્રમાણે લખજો કે કોઈ ઐતિહાસિક કે જોવાલાયક સ્થળો હોય તો તેવા નામોની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. હવે ઐતિહાસિક સ્થળો તો આપણને ખબર હોય કારણ કે આપણે સામાજિક વિજ્ઞાન ભણીએ છીએ. ઐતિહાસિક સ્થળો કોને કહેવાય? તો ઐતિહાસિક સ્થળો કેવા છે? દાખલા તરીકે તાજમહાલ, તો એ ઐતિહાસિક સ્થળ છે. પછી હિમાલયા, તો એની આગળ પણ આર્ટિકલ ધ લાગશે. એ રીતે ઘણા બધા જે જોવાલાયક સ્થળો હોય એ બધાની આગળ આર્ટિકલ ધ લગાડવામાં આવે છે. ધ માઉન્ટ એવરેસ્ટ. ઓકે, હવે આગળ રૂલ્સ જોઈશું. રૂલ્સ નંબર 4. 4 રૂલ્સ આજે આપણે આટલું પૂરું કરીશું. ચોથા નંબરનો રૂલ્સ પતાવી અને પછી આપણે પૂરું કરી દઈશું. બીજું આપણે આવતીકાલે જોઈશું. તો ચોથા નંબરનો રૂલ્સ છે કે પવિત્ર ગ્રંથ, નદી કે
કોઈ પણ પવિત્ર નામ હોય તો તેવા નામોની આગળ પણ આર્ટિકલ કયો મૂકવામાં આવે છે? આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. શાના આગળ? પવિત્ર ગ્રંથ હોય, આપણા જે રામાયણ, મહાભારત વગેરે વગેરે. પછી પવિત્ર નદી હોય, પવિત્ર કોઈ નામ હોય, એવા નામોની આગળ પણ આર્ટિકલ ધ લગાડવામાં આવે છે. તો આપણા પવિત્ર ગ્રંથો 3 છે: રામાયણ, મહાભારત એન્ડ ભગવદ્ ગીતા. તો રામાયણની આગળ ધ લાગશે, પછી ધ આપણે 2 જ જોઈશું, ભગવદ્ ગીતા. આ હિન્દુના પવિત્ર ગ્રંથો છે. પછી ઇસ્લામ ધર્મનો પવિત્ર ગ્રંથ ધ કુરાન, પછી ધ બાઇબલ. બરાબર. આ પવિત્ર ગ્રંથો. હવે પવિત્ર નદી, તો આપણી પવિત્ર નદી કઈ છે? તો ગંગા. ઓકે. પવિત્ર નામ, પવિત્ર નામ કોઈ દેવી દેવતાઓના બધા નામ પવિત્ર કહેવાય. તો કે ધ કૃષ્ણા, ધ સીતા, આ બધા પવિત્ર નામો છે. તો આ બધાના આગળ આર્ટિકલ ધ લગાડવામાં આવે છે. મિત્રો, આજે આપણે આર્ટિકલ ધના 4 રૂલ્સ વિશે જોયું. એ મિત્રો ક્લિયર કરી લેજો. આ પછી આપણે એક ટેસ્ટનું આયોજન કરીશું, જેની અંદર પહેલાં આપણે આર્ટિકલનો ટેસ્ટ લઈશું. એ પછી જેટલું ચાલશે ત્યાં સુધી આપણે ફરીથી એક મોટો ટેસ્ટનું આયોજન કરીશું, અને એ ટેસ્ટની અંદર આપણે પ્રોત્સાહન રૂપે કંઈક ને કંઈક ઇનામ આપીશું. તો આશા રાખું છું કે બધા વિદ્યાર્થીઓ આ વિડીયો નિહાળશે. અને મિત્રો, હા, આપણી આ બ્રાઇટ ક્લાસીસની જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો બને તેટલો શેર કરજો, જેથી આપણા ભાઈબંધો, આપણા મિત્રો પણ આર્ટિકલ વિશે શીખી શકે. ઓકે, થેન્ક યુ.